નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પાલનપુરમાં હરિદ્વાર યાત્રાના નામે મોટી ઠગાઈ, 150 થી વધુ લોકો પાસેથી લાખો રૂપિયા ઉઘરાવ્યા, વ્યક્તિ દીઠ 5000 રૂપિયા વસૂલી, છેતરપિંડી, યાત્રાની વ્યવસ્થા ન થતા ભોગ બનેલા અટવાયા, રોષે ભરાયેલા લોકોએ પોલીસ મથકે ફરિયાદ કરી, પોલીસે બે ઠગ એજન્ટોની અટકાયત કરી તપાસી। 4-5 મેં પૈસા ભર્યા છે હરિદ્વાર જવા માટે। પેપરમાં પેમ્પલેટ પણ હતું અને પેમ્પલેટના હિસાબે અમે પૈસા ભર્યા છે, પણ શું છે કે અમને એવું લાગ્યું કે આ ખોટું જ લાગે છે, પણ છતાં અમે પૈસા આજે લેવા જવાના હતા, પણ આ લોકોને પોલીસ સ્ટેશનમાં લાવી દીધા એ લોકોએ। અને એ જે પેમેન્ટ આવતું હતું એ પેમેન્ટ નરેન્દ્રસિંહ રાજપૂત, એનું સરનામું અમને એક્ઝેક્ટ ખબર નથી, પણ એને બધી નોટરી કરાવેલી છે જે તે વખતે દુકાન ભાડે રાખી વખતે। અને એક બીજો માણસ છે, એ બે માણસો આવ્યા, તારે મારા છોકરાને ખબર પડી કે નરેન્દ્રસિંહ રાજપૂત આ છે કે આ છે, એટલે અમને ફ્રોડ લાગ્યું, બરાબર। એટલે અમે જાગૃત થઈ ગયા, એટલે આજ સવારે ઓફિસ ખોલવાની હતી, તો એના અંદર એને એવું કીધું કે આપણે હવે બુકિંગ ફૂલ થઈ ગયું, તમારે એમ કહેવાનું કે બુકિંગ ફૂલ થઈ ગયું છે। મારા છોકરા ઓફિસમાં ગયા, આ લોકો જે પૈસા ભરવાવાળા હતા એ બધા માણસોને ઉઠાવીને પોલીસ સ્ટેશનમાં લાવ્યા। અમે નિર્દોષ છીએ।